everyone. I have come to brief you regarding the hostel situation. સવારે કંઈક એવી વાત હતી કે છોકરાઓને હોસ્ટેલનું ખાતું કરાવવામાં આવ્યું છે, પણ એમાં એવું છે કે આજે ઇન્વેસ્ટિગેશન્સ માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો which comes under the civil aviation ministry એ લોકો દ્વારા ઇન્વેસ્ટિગેશન માટે અતુલ્યમ 1 થી 4 બધા જારી કરાવવામાં આવી રહ્યા છે. નુકસાન હોય કે ના હોય इससे ज्यादा लाउडली मैं नहीं बोल पाऊंगी. Okay, ma'am. So I just want to tell you that we have taken care of all the residents accommodation and it is like this. अतुल्यम 1 में हमारे 33 रेसिडेंट को accommodation था, उनमें से हमने 10 को A विंग पोस्ट ग्रेजुएशन हॉस्टल, 10 को D विंग पोस्ट ग्रेजुएट हॉस्टल और 13 को बी विंग पोस्ट ग्रेजुएट हॉस्टल में एकोमोडेशन दिया है. और यूएन मेहता के जो 5 डॉक्टर्स थे उनको 1 को मिथिला में और 4 को यूएन मेहता की अपनी हॉस्टल में एकोमोडेशन दिया है. इसके अलावा अतुल्यम में જે જીસીઆરઆઈ ના અંડરમાં છે અને અતુલ્યમ હાર્ટ એ પણ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અંડરમાં છે. એ લોકોના 100 ડોક્ટર્સને ત્યાં એકોમોડેશન કર્યું. એ 100 ડોક્ટર્સને પણ એરક્રાફ્ટ ઓથોરિટીએ કરાવ્યું છે. તો એમાંથી 48 જણાને હવે ત્યાં આગળ જૂની જીસીઆરઆઈની મિટિંગમાં એકોમોડેશન આપ્યું છે સ્પેશિયલ રૂલ્સના લીધે. અને બાકીના જે છે એ લોકોને લાયન્સ કરીને સિવિલને અડીને જ ત્યાં અમારે પહેલાં પણ સ્ટુડન્ટ્સ રાખ્યા હતા. ત્યાં અમે લોકોએ 1 વર્ષ માટે 50 રૂમ ભાડે લઈ લીધું છે અને રેસિડેન્ટ ડોક્ટર્સને ત્યાં આપવું છે. એટલે આ મોમેન્ટે એવા એક પણ રેસિડેન્ટ ડોક્ટર નથી કે જે લોકોને રૂમની વ્યવસ્થા ના હોય. હા, એવું બની શકે કે કદાચ એમને શિફ્ટ કરવાનું બાકી. So this is something that I wanted to realistically tell everyone કે હવે જે ગાયડર થયેલો યુએન મહેતાના ડૉક્ટરનો એમને છે અને he is very satisfied with the accommodation that has been given to them. So this is the message that I wanted to bring. Thank you all. How many foreigners are